ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ આ શાળાની શરૂઆત કેવી રીતે થઈ હતી? અમને ઘરેણા વેચીને મારા ફાધરે ભણાવેલા છે. 2002 માં જ્યારે મારા ફાધરે શરૂઆત કરી ત્યારે એમનો એક વિઝન હતું, એક ગોલ હતો. ખરેખર એજ્યુકેશન જેને લેવું છે પણ પરિસ્થિતિ નથી તેવા વિદ્યાર્થીઓને પણ આપણે ભણાવીએ. કંઈક ને કંઈક સમાચાર આવતા હોય છે, સ્કૂલ પઠાણી ઉઘરાણી કરે છે. તમારી શાળા આવી રીતે સમાચારમાં કોઈ દિવસ આવી નથી. આની પાછળનું કારણ શું? સ્કૂલ છે ને પઠાણી ઉઘરાણી જનરલ કોઈ નથી કરતી. તમે એને જાણ કરો કે ભાઈ મારે આ વર્ષની પરિસ્થિતિ આ પ્રમાણે છે તો મારી ફીસ જે છે હું અત્યારે ભરી શકું એમ નથી. તો મારા ખ્યાલથી કોઈ પણ સંસ્થાના ઓનર કે કોઈ પણ પ્રિન્સિપલ કે કોઈ પણ ટ્રસ્ટી એવું નહીં કે તમે કાંઈ વાંધો નહીં, તમે અત્યારે એલસી લઈ લો, તમને સમય આપશે. રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનું કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ ઇવેન્ટ મિનિંગલેસ નથી હોતી. અમે હરેક પ્રોગ્રામ કે હરેક ઇવેન્ટ જે કરીએ છીએ એક પ્લાનિંગ સાથે કરીએ છીએ, ગોલ સાથે કરીએ છીએ. આપણે ભણતા ત્યારે એક સમય હતો, આપણા શિક્ષકો આપણે ધમાલ કરી એટલે ધોઈ નાખે. અત્યારના વાલીઓને આ સહન થતું નથી. એના પરિણામો ભવિષ્યમાં તમે શું જોવો છો? પેરેન્ટ્સ આવીને એમ કે મારા છોકરા ઉપર ટાર્ગેટ કરે છે. હવે ટાર્ગેટ કરવાનું કોઈ રીઝન આપો અમને કે ભાઈ શિક્ષક તમારા છોકરા ઉપર ટાર્ગેટ કરે છે તો શું ટાર્ગેટ કરવાથી તમારું જે 7-12 છે એમાં ટીચરનું નામ એડ થઈ જશે, એની જે સેલરી છે એમાં વધારો થઈ જશે. ભવિષ્યમાં જ્યારે આ છોકરો મોટો થશે ને ત્યારે એ જ પેરેન્ટ્સને નીચું જોવા જેવું થાય ને એવું થવાનું છે. આરટીઈ ના ખોટા લાભ લેવામાં આવે છે. આવા વાલીઓને તમે કેવી રીતે મૂલવો છો? નમસ્કાર દોસ્તો, ત્રિશુલ ટોક શોના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે દર વખતે આપની સમક્ષ એવું વ્યક્તિત્વ લઈને આવતા હોઈએ છીએ જેણે સમાજ માટે કંઈક કર્યું છે, સમાજને કંઈક અલગ રીતે આપ્યું છે અને એ અલગ રીતે આપવાની જે સિસ્ટમ આખી વિકસાવવામાં આવી છે એના લીધે સમાજને એક ચરમસીમા રૂપ પરિણામ મળ્યું છે. બધા વ્યક્તિઓ કંઈક ને કંઈક અલગ કરતા હોય છે, બધાને સફળતા નથી મળતી. પરંતુ સુરતના આજે એવા એજ્યુકેશન ગ્રુપની હું વાત કરીશ જેમણે શૂન્યથી સર્જન કર્યું છે અને અનેક વિદ્યાર્થીઓ, અનેક એટલે કહીશ કેમ કે એમની શાળા પરિવારમાં હજારો વિદ્યાર્થીઓ એજ્યુકેશન લે છે. ન માત્ર એજ્યુકેશન, સંસ્કાર સિંચન, પોતાની આગવી આવડતને વિકસાવીને વિશ્વ ફલક પર પણ પહોંચ્યા છે. તો સુરતનું એક એવું જ સફળ શૂન્યમાંથી સર્જન કરાયું હોય એવું એક એજ્યુકેશન સુરતનું છે, ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ. આ શાળા એક એવું સીમાચિહ્ન રૂપ કાર્ય કરી રહી છે. એમના સંચાલકો કઈ રીતે અન્ય શાળાઓ કરતાં અલગ સિસ્ટમ વિકસાવીને એજ્યુકેશન તો ઠીક, શૈક્ષણિક, સંસ્કાર અને સ્પોર્ટ્સ આ સિવાય અન્ય ઘણી એવી વાતો છે જે આ સ્કૂલને અન્ય સ્કૂલ કરતાં અલગ બનાવે છે. શા માટે અગત્યની છે આ વાતો? શા માટે આ સ્કૂલને સફળતા મળી છે? એમના સંચાલકોમાં એવું શું ખાસ છે કે અન્ય સ્કૂલને આ સ્કૂલ અલગ તરી આવે છે? તો આજે એમના સંચાલક કિશનભાઈ માંગુકિયા આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સ્વાગત છે કિશનભાઈ ત્રિશુલ ટોક શોમાં. થેન્ક યુ સો મચ. તમારી શાળા સુરતની અનેક શાળાઓ કરતાં અલગ તરી આવે છે. સુરતમાં હજારો શાળાઓ છે. ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ શા માટે અલગ પડે છે એનું કારણ જાણવું છે. મેં તમારી શાળાની મુલાકાત લીધી. મને એક અલગ વસ્તુ જે મને દેખાય, મારી આંખે દેખાય, હું એક પત્રકાર છું, તમે એક એજ્યુકેશનાલિસ્ટ છો, તમને ઘણું એમાં અલગ લાગ્યું હશે ત્યારે તમે જોયું હશે. એ સિસ્ટમ હતી વિદેશ જેવા ક્લાસરૂમ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી નરેન્દ્ર મોદી સાહેબ આપણા લાવી રહ્યા છે, લાગુ કરી છે. એને તમે ઘણા સમય અગાઉથી લાગુ કરી હોય અને એવું કલ્ચર આખું તમારી શાળામાં ઊભું કર્યું છે. અને જે ક્લાસરૂમનો કલ્ચર તમે જે લાવ્યા એ કેવી રીતે અને આઈડિયા ક્યાંથી આવ્યો? હા, તમે વાત કરી કે અલગ સ્કૂલ કઈ રીતના, તો સ્ટાર્ટિંગ હું એ ત્યાંથી કરીશ કે અલગ સ્કૂલ એટલે કે કોઈ બી વ્યક્તિ તમારી ઉપર ટ્રસ્ટ કરીને તમને તમારો ચાઇલ્ડ ત્યાં એડમિશન લે છે અને 100% વિશ્વાસ સાથે એનું ઘડતર કઈ રીતના કરવું એની સંપૂર્ણ જવાબદારી સાથે જ્યારે સ્ટુડન્ટ એડમિશન લેતો હોય ત્યારે એઝ અ ટ્રસ્ટી તરીકે, એઝ અ મેનેજમેન્ટ તરીકે અમારી પણ એવી લાગણી હોવી જોઈએ કે જે વાલી 50,000 ફી ભરે છે તો અમે એને વળતર રૂપે 100 લાખ રૂપિયાનું વળતર એને આપે. એ એજ્યુકેશનના રૂપમાં હોય કે ડેવલપમેન્ટના રૂપમાં હોય. બીજી વાત છે કે ક્લાસરૂમ અને ફોરેન સિસ્ટમથી કે ફોરેન સિસ્ટમ પ્રમાણે જે અમે ક્લાસરૂમ ડેવલપ કર્યા છે. તો આના માટે મેં ફિનલેન્ડ વિઝિટ કરેલી 2019માં. ફિનલેન્ડનો આખો કોન્સેપ્ટ મેં જાણ્યો, હું સમજ્યો અને ફિનલેન્ડની આખી પોલિસી
કઈ રીતની એજ્યુકેશન પોલિસી છે. એવું કહી શકાય કે ફિનલેન્ડનું એજ્યુકેશન એટલે વિશ્વમાં પ્રથમ નંબરનું એજ્યુકેશન. તો એ પ્રથમ નંબર શું કામ આવે છે એ હું ખુદ 10 દિવસ ત્યાં રહીને મેં આખી એની પોલિસી સમજી, આખું એની સિસ્ટમ જાણી અને પછી ઇન્ડિયા આવીને એના ઉપર સ્ટડી કરી. ત્યારબાદ અમારા સ્ટાફને ડિપ્લોમા કોર્સ કરાવ્યો અને પછી જે આપણી CBSEના જે સિલેબસ છે એને અમે ફિનલેન્ડમાં કન્વર્ટ કરાવ્યો. ત્યાંનો માહોલ, ત્યાંનો ક્લાસરૂમ જે મેં જોયો છે એ પ્રમાણે અમે એપ્લાય કરવાની ટ્રાય કરી છે અને એ વસ્તુ અમે ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રોવાઈડ કરીએ છીએ. ન્યૂ એજ્યુકેશન પોલિસી કહે છે બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ આપવું. તમે નાનું બચ્ચું આવે, બાળ મંદિર પહેલા ધોરણમાં આવે ત્યારથી આ વસ્તુ તમે પ્રેક્ટિકલ એમને તમારી શાળામાં શીખવો છો, અલગ કરીને તમે શીખવો છો આખું. આટલી બારીકાઈથી એજ્યુકેશનલિસ્ટ તરીકે તમે તમારું કામગીરી તો કરી રહ્યા છો. અત્યારે વખત આવે સંસ્કાર, અભ્યાસ અને સ્પોર્ટ્સ, આ 3 વિષય પર બધી શાળાઓના નામ બનતા હોય છે. આ 3 વસ્તુ તમારી શાળામાં છે. આની પાછળના મારે કારણો સમજવા છે. પહેલી વસ્તુ, એજ્યુકેશનમાં તમારી જાહેરાતો મેં નથી જોઈ. આ જાહેરાત નહીં જોવાનું કારણ શું? કેમ તમારી શાળામાં હાઉસફુલ એડમિશન્સ હોય છે? જો કોઈ બી વ્યક્તિ સારું કામ આપતું હોય તો લોકોની નજરમાં, લોકોના કાન સુધી એ વાત જાતે પહોંચતી હોય છે. અમારા જે 9000 પેરેન્ટ્સ છે, હા બની શકે માર્કેટિંગ જે છે, તમને એક એક્ઝામ્પલ આપું, થમ્સઅપ છે, દર વર્ષે મે મહિનામાં એનું માર્કેટિંગ, એના હોર્ડિંગ્સ ને એવું ચાલુ થાય. તો થમ્સઅપને એવી જરૂર નથી માર્કેટિંગ કરવાની. લોકોને આ જે નાનો છોકરો હશે એને પણ સોફ્ટ ડ્રિંકમાં શું પીવું ને તો એ થમ્સઅપનું નામ લેતો હશે, કોઈ માર્કેટિંગ કે કોઈ વસ્તુ જાણ્યા વગર. કેમ કે એક શું કહેવાય, એના મગજમાં બેસી ગયું છે આ વસ્તુ છે, એમ એક બ્રાન્ડ છે. એ જ રીતના જે અમે એજ્યુકેશન આપીએ છીએ, અમે જે સર્વિસ આપીએ છીએ, એનું માર્કેટિંગ કરવાની જરૂર એટલે નથી પડતી કે અમારા જે પેરેન્ટ્સ છે, જે અમારી સંસ્થામાં એજ્યુકેશન લે છે, એને અમે કઈ રીતના સર્વિસ આપીએ છીએ, તો એ જ લોકો બીજાને સજેશન આપે છે. શાળા પરિવાર તમારો 9000 વાલીઓ સુધી પહોંચી ગયા, 9 દુ 18,000 પેરેન્ટ્સ સાથે તમે વાતચીત કરતા હો, સંલગ્ન હો. અને શરૂઆત, આ સ્ટાર્ટઅપ, આ શાળાની શરૂઆત કેવી રીતે થઈ હતી એ મારે હિસ્ટ્રી આખી મને જાણવામાં ખૂબ રસ છે. કેમ કે પાયો જેનો મજબૂત હોય ને એની જ ઇમારત મજબૂત હોય. આ પાયા સુધીની વાત મારે જાણવી છે. ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત મારા ફાધરે કરેલી 2002માં. 2002માં જ્યારે મારા ફાધરે શરૂઆત કરી ત્યારે અમે લોકો ભણતા હતા, હું અને મારા ભાઈ. તો અમને ઘરેણા વેચીને મારા ફાધરે ભણાવેલા છે. અને જ્યારે એજ્યુકેશન ફિલ્ડમાં મારા ફાધર આવ્યા ત્યારે એમનું એક વિઝન હતું, એક ગોલ હતો કે મેં તમને જે પરિસ્થિતિમાં ભણાવેલા છે એ પરિસ્થિતિનો સામનો બીજા લોકોને ના કરવો પડે. અને જે ખરેખર એજ્યુકેશન જેને લેવું છે પણ પરિસ્થિતિ નથી તેવા વિદ્યાર્થીઓને પણ આપણે ભણાવીએ. તો એ એક હેતુથી, એક ગોલથી અમે આ સંસ્થાની સ્થાપના મારા ફાધરે કરેલી. અને આજે જ્યારે 9000 વિદ્યાર્થીઓ છે, 9 દુ 18,000 મગજ સાથે કામ કરવાનું હોય, એટલે કે માતાનું અને પિતાનું પ્લસ બીજા 18,000 એની આજુબાજુમાં રહેતા લોકો, તો બધાની માનસિકતા સાથે આજના સમયમાં ટકી રહેવું હોય અને આજના નવા યુગને એક્સેપ્ટ કરવું હોય તો નવી નવી વસ્તુઓ આપવી પડે છે, નવું એજ્યુકેશન આપવું પડે છે અને લોકોની જે ઈચ્છા છે એ પૂરી કરવી પડે છે. તમે વાત કરી 2002માં શાળાની શરૂઆત કરી, તમારા અભ્યાસ ઘરેણા વેચીને કરાવવામાં આવ્યો હતો. 2005માં એક ક્રાંતિકારી નિર્ણય ભારત સરકારનો આવ્યો, સર્વ શિક્ષા અભિયાન. એ અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશનની આખી એક શરૂઆત થઈ. નાના વાલીઓ છે એમના અભ્યાસ માટે નિઃશુલ્ક સરકાર મદદ કરે છે. કંઈક ને કંઈક આનો દુરુપયોગ થાય એવા સમાચાર હમણાં જ સુરતમાં એક તાજેતરમાં આવ્યા. આરટીઈના ખોટા લાભ લેવામાં આવે છે. આવા વાલીઓને તમે કેવી રીતે મૂલવો છો? જનરલી આરટીઈમાં જે એડમિશન થાય છે એ ઓનલાઈન એની પ્રોસેસ રહેતી હોય છે અને ડીઓ દ્વારા એ ફાળવણી કરવામાં આવે છે. આરટીઓમાં એવું છે કે ઘરના લોકેશનથી 6 કિલોમીટરના ક્રાઇટેરિયામાં જો સ્કૂલ હોય તો તમને ત્યાં એડમિશન ફાળવવામાં આવે છે પહેલા ધોરણમાં. જે 8 ધોરણ લગી પ્રાઇમરી એજ્યુકેશન ગવર્મેન્ટ એને ફ્રી ઓફ ચાર્જમાં આપે છે. હવે આવા કેસમાં ઘણા લોકો જે ગરીબ નથી, ગરીબી રેખાની અંદર આવતા નથી, એવા લોકો ખોટી રીતના પૈસા ખવડાવીને કે પછી
ફેક ડોક્યુમેન્ટ ઊભા કરીને, કે પછી કાફેમાં કે એમાં પેલું છે 25,000 રૂપિયા આપો એટલે તમારું આરટીમાં એડમિશન કન્ફર્મ. અત્યારે આ માહોલ ચાલે છે અને જેને જરૂરિયાત નથી એવા લોકો પણ આનો લાભ ઉઠાવે છે, જેથી જે જરૂરિયાતમંદ લોકો છે એ આનાથી વંચિત રહી જાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિની તમે વાત કરી, તમારી શાળામાં પણ એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે જરૂરિયાતમંદ છે. એમને તમારે ત્યાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે? કેમ કે કંઈક ને કંઈક સમાચાર આવતા હોય છે, સ્કૂલ પઠાણી ઉઘરાણી કરે છે, સ્કૂલ આવી રીતે ઉઘરાણી કરે છે, એક્ઝામમાં બેસવા નથી દેતા. તમારી શાળા આવી રીતે સમાચારમાં કોઈ દિવસ આવી નથી. આની પાછળનું કારણ શું? જો જનરલી સ્કૂલ છે ને પઠાણી ઉઘરાણી જનરલી કોઈ નથી કરતી મારા ખ્યાલથી. હા, તમે જેમ કે તમારો બાળકનું એડમિશન તમે XYZ સ્કૂલમાં લીધું છે, તો તમે એ સંસ્થાની કેટલી ફીસ છે, એની કેટલી સુવિધા છે, શું સિસ્ટમ છે, એ જાણી સમજીને તમે એડમિશન લીધું છે. મેન ફીઝનો પોઈન્ટ છે. તો કેટલી ફીસ એ તમારા બજેટમાં કમ્ફર્ટેબલ છે કે નહીં, એ જાણી સમજીને વિચારીને એડમિશન લીધું છે XYZ પેરેન્ટ છે. હવે જ્યારે પેરેન્ટ્સ જે સ્કૂલના ઇન્સ્ટોલમેન્ટ હોય છે એ પ્રમાણે ફીઝ નથી પે કરતું, તો સંસ્થા એના સ્ટુડન્ટને કે બાળકને કોઈ પણ પ્રકારની વસ્તુ કે કોઈ પણ પ્રકારનું એને અલગથી બેસાડવું કે એવું એક્શન લેતી નથી પ્રાયોરિટી ધોરણે. જ્યારે પેરેન્ટ્સ સંસ્થાનો કોલ નથી રિસીવ કરતા, સંસ્થાનો જે પ્રિન્સિપલ કે એના ક્લાસ ટીચર છે એને બ્લોક લિસ્ટમાં નાખી દેશે, તો સંસ્થાએ એ પેરેન્ટ્સ પાસેથી ફીઝ કઈ રીતના માગવી? તો સંસ્થા જનરલી શું કરતી હોય છે કે એનું એક સર્ક્યુલર જે છે એ કવરમાં નાખીને સ્ટુડન્ટને આપતી હોય, કેમ કે બીજો કોઈ રસ્તો નથી. હવે સ્ટુડન્ટને આપે એટલે પેરેન્ટ્સ શું કરે છે કે તમે મારા બાળકને શું કામ કીધું તારી ફીસ બાકી છે? બાકી જે વ્યવસ્થિત ફીસ ભરે છે અથવા તો જેને ખરેખર પ્રશ્ન છે, તો એ કોઈ બી સંસ્થામાં તમે આવો, પ્રિન્સિપલ કે ટ્રસ્ટીઝને તમે મળો છો અને તમે એને જાણ કરો કે ભાઈ મારે આ વર્ષની પરિસ્થિતિ આ પ્રમાણે છે, તો મારી ફીસ જે છે હું અત્યારે ભરી શકું એમ નથી. તો મારા ખ્યાલથી કોઈ પણ સંસ્થાના ઓનર કે કોઈ પણ પ્રિન્સિપલ કે કોઈ પણ ટ્રસ્ટી એવું નહીં કે તમે કાંઈ વાંધો નહીં, તમે અત્યારે એલસી લઈ લો, તમને સમય આપશે, કાંઈ વાંધો નહીં, આ વર્ષની ફી છે આવતા વર્ષે ભરો. મારી સંસ્થામાં પણ ઘણા બધા એવા પેરેન્ટ્સ છે જે ખેડૂતો છે અને શેરડીનો પાક એનો જ્યારે પાક વેચાય ત્યારે એના પૈસા આવતા હોય છે, તો વર્ષના એન્ડિંગમાં અથવા તો એના પછીના વર્ષમાં એ લોકો ફીસ ભરે છે. પણ અમને જાણ કરે તો અમને ખ્યાલ આવે કે આ પેરેન્ટ્સની પરિસ્થિતિ આ રીતના છે, કેમ કે પર્સનલી આપણે કોઈના ઘરમાં જોવા જતા નથી. પછી જે જરૂરિયાતમંદ બાળકો છે જેને ખરેખર પરિસ્થિતિ નથી અથવા તો અમારી સંસ્થામાં 2-5 વર્ષથી ભણે છે અને કાંઈ બી એક્સિડન્ટમાં એના ફાધર એક્સપાયર થઈ ગયા, પરિવારમાં બીજું કોઈ કમાવાળું નથી, તો એવા વ્યક્તિને અમે સ્કોલરશિપ આપીએ છીએ. દીકરી હોય તો જ્યાં સુધી જેમ કે 5મા ધોરણમાં છે અને 12મું ધોરણ લગી એને ભણવું છે, તો 12મા ધોરણ સુધી અમે એને 100% સ્કોલરશિપ આપીએ છીએ, કેમ કે એના ફાધરે નર્સરીથી 5 ધોરણ લગીની ફી અમને ભરેલી છે. એક વિશ્વાસ અમારા ઉપર મૂકેલો છે. 100%. કંઈક ને કંઈક આ વાત મને જે ફી વાળી લાગી એની ઉપરથી એવું લાગ્યું કે વાલીઓ આનો દુરુપયોગ કરે છે, સમાચાર માધ્યમોનો દુરુપયોગ કરતા હશે, કેમ કે સીધી રીતે તો કોઈ ઉઘરાણી એવી રીતે કરતું હોતું નથી. એ તમારી વાતથી 100% સાચી વાત છે. શિક્ષક એક એવો વ્યક્તિ છે, એના માટે કહેવાય છે 100 જે માતા છે 100 માતા બરાબર 1 શિક્ષક, કેમ કે 5 થી 8 કલાક સુધી બાળક એમની પાસે હોય છે, એમની પાસે શીખે છે, રમે છે, આખો દિવસ ધમાલ મસ્તી કરતા હોય. આપણે ભણતા ત્યારે એક સમય હતો, આપણા શિક્ષકો આપણે ધમાલ કરી એટલે ધોઈ નાખે, આપણા વાલીઓ ફરિયાદ પણ ના કરતા, અને વાલીઓને કદાચ આપણી કમ્પ્લેન જાય ને તો વાલી સ્કૂલે આવીને આપણને મારતા શિક્ષકની સામે. અત્યારે એક ડોલ મારે ને એટલે ટોળું આવે, કેમ તમે મારા બાળકને માર્યો, અમે મારતા નથી. આ સિસ્ટમ એક આખી વિકસી રહી છે, વિડીયો ઉતારવાની સિસ્ટમ વિકસી રહી છે. શિક્ષક બાળકને મારે છે, મારવાનું કારણ આપણને ખબર છે, એના કારણે ખૂબ બધાની પ્રગતિ થઈ છે, પણ અત્યારના વાલીઓને આ સહન થતું નથી. એના પરિણામો ભવિષ્યમાં તમે શું જોવો છો? ભવિષ્યમાં જ્યારે આ છોકરો મોટો થશે ને ત્યારે એ જ પેરેન્ટ્સને નીચું જોવા જેવું થાય ને એવું થવાનું છે. એનું રીઝન છે અત્યારનો પેરેન્ટ્સ સ્કૂલને પોતાનું છોકરાનું ઘડતર કરતું હોય એવું નથી ગણતો, સ્કૂલને પોતાની દુશ્મન ગણે છે. એટલે સ્કૂલ કાંઈ પણ ડિસિઝન લે એટલે પેરેન્ટ્સ એનો વિરોધ કરે છે. હવે જેમ કે
તમે શિક્ષકની વાત કરી તો કોઈ બી શિક્ષક, આપણે નાના હતા, આપણે ભણતા ત્યારે આપણને મારતા તો આપણા સારા માટે, આપણે કંઈક એવું ખોટું કર્યું છે અથવા તો નિયમ તોડ્યો છે અથવા ડિસિપ્લિન તોડી છે જેના કારણે આપણને મારે છે, પણ આપણને ત્યારે લાગતું કે નહીં, આ વસ્તુ હવે આપણે બીજી વખત કરશું નહીં. અને આજના સમયમાં કેવું છે કે ડિસિપ્લિન તોડે છે એટલે કે પેરેન્ટ્સ આવીને એમ કે મારા છોકરા ઉપર ટાર્ગેટ કરે છે. હવે ટાર્ગેટ કરવાનું કોઈ રીઝન આપો અમને કે ભાઈ ટાર્ગેટ, શિક્ષક તમારા છોકરા ઉપર ટાર્ગેટ કરે છે તો શું ટાર્ગેટ કરવાથી 7-12 ટીચરનો જે તમારું જે 7-12 છે એમાં ટીચરનું નામ એડ થઈ જશે, એની જે સેલરી છે એમાં વધારો થઈ જશે? એ તો જે એને સ્પેસિફિક સેલરી, એનું જે ઇન્કમ આવે છે એટલામાં જ એને કામ કરવાનું છે. એ તમારા છોકરાને મારે કે ન મારે, એનું જે ઇન્કમ છે કે એનું જે સેલરી છે, સ્ત્રોત છે, એ તો એટલો જ રહેવાનો છે. પણ તમારા છોકરાને એટલે મારે છે કે એનામાં જે અમુક ખરાબ ટેવો હોય છે અથવા અમુક ખરાબ ટેવ આવી ન જાય એના માટે કંટ્રોલ રાખવા માટે અમુક વસ્તુ હાથ ઉપાડવો પડે. પણ આજના સમયમાં એ વસ્તુ પોસિબલ નથી. એટલે બેઝિક અમે શું કરીએ આવા કેસમાં કે કાંઈ બી સ્ટુડન્ટ તોફાન કરે છે કે કાંઈ બી અનડિસિપ્લિન થાય છે તો મારવા કરતાં ડાયરેક્ટ પેરેન્ટ્સને બોલાવો, એને 2 દિવસ 3 દિવસ સસ્પેન્ડ કરો. હવે કે આ સસ્પેન્ડ કરીએ છીએ અથવા તો કોઈ બી વસ્તુ તોડી નાખી છે તો એનો ચાર્જ લઈએ છે. ઓકે, હવે ચાર્જ લઈએ છે ને પેરેન્ટ્સ શું કે કાંઈ સ્વિચ બોર્ડ તોડ, કાંઈ ને કેટલા થયા 1500 રૂપિયા લ્યો. ઓકે, અમારે પૈસા નથી જોતવા. મારી સ્કૂલ નહીં, કોઈ પણ સ્કૂલ હોય, પનિશમેન્ટ આપે છે એનો એક રીઝન છે કે મારવાની અલાઉડ નથી, મારવાનું અલાઉડ નથી. તો પનિશમેન્ટના રૂપમાં ભાઈ તમે 1500 રૂપિયા જે આપો છો ને તમારે ખીચામાંથી નથી આપવા, અમારે નથી જોતા. તમે 1500 રૂપિયા અમને એવા આપો કે જે તમે તમારા છોકરાને મહિના દરમિયાન વાપરવા આપતા હો, એને નાસ્તો પાણી કરવા માટે આપતા હો. એ 1500 રૂપિયામાંથી અમને પેનલ્ટી આપો અને તમારા છોકરાને કહો કે ભાઈ તે આ વસ્તુ ખોટું કર્યું છે, એ પેનલ્ટીના રૂપમાં સંસ્થાને આપવામાં આવ્યા છે અને તને 1500 રૂપિયા આ મહિને નહીં મળે, કે એની જે કંઈ પોકેટ મની હોય 2 મહિનાની 3 મહિનાની જે કંઈ પોકેટ મની હોય એ તને નહીં મળે. તો છોકરાને લાગશે કે ભાઈ મેં ભૂલ કરી છે તો હવે મારે ભોગવવું પડશે. હવે પેરેન્ટ્સ પૈસા આપી દે અને છોકરા એમ કે મારા બાપાએ પૈસા આપી દીધા છે, મારે કઈ બીવાની જરૂર નથી. આ તો એ વાત થઈ, વાલીઓ ખોટું, વિદ્યાર્થી કે બાળક ખોટું કરતો હોય તો વાલીઓ એની ડરાવવાને કે શીખવવાને બદલે પ્રોત્સાહન આપે છે. આ તો મોટું બનીને બાળક કંઈક આઈન્સ્ટાઈન બનવાને બદલે પછી બીજું બની જાય છે. જવાબદારી શિક્ષક કરતા વાલીની વધુ છે એવું અત્યારે મને લાગી રહ્યું છે. અત્યારે શિક્ષક શાળામાં ભણાવે, ઘરેથી બાળક હોમવર્ક કરી નાખે. એ સિવાય એક નવું વ્યસન છે મોબાઈલ, રીલ્સ. મોબાઈલ અલાઉડ નથી કરતા, એ આપણા સમયે આપણને મહત્વ સમજાયું. અત્યારે વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ક્રેઝ છે, હું સારો મોબાઈલ લઈને જાઉં, મારા કરતાં હું આ વિદ્યાર્થી વધુ સારો લઈને આવ્યો, એકબીજાની હરીફાઈ, સારો મોબાઈલ સારી ગાડીનો આવ્યો છે. વાલીઓ આમાં પ્રોત્સાહન કરતા હોય છે. આની સામે તમે કેવી રીતે વિદ્યાર્થીઓને અને વાલીઓને સમજાવો છો? જો અત્યારે દેખાદેખી વધી ગઈ છે કે મારી પાસે આટલા પૈસા છે તો હું આ લેવલે જીવવો જોઈએ, બરાબર? એટલે લોકો શું કરે છે, પોતાથી મોટી વ્યક્તિ છે સમાજમાં કે પૈસામાં, તો એને પોતાના રોલ મોડેલ ગણવા માંડ્યા છે. પણ મારી પાસે આટલા પૈસા છે તો હું આવું તો જીવી શકું ને. અને આની પાસે એપલનો મોબાઈલ છે, મારી પાસે એનાથી અપડેટ વર્ઝનનો હોવો જોઈએ. એક દેખાદેખી વધી ગઈ છે. અને સંસ્કારની વાત કરું તો અત્યારના પેરેન્ટ્સનું ડિમાન્ડ એવી છે કે 100% સંસ્કાર સ્કૂલમાંથી શીખવાડવા જોઈએ. હવે સ્કૂલમાં લિમિટેડ સમય હોય છે, 5 કલાકમાં સંસ્કાર શીખવાડવા, 5 કલાકમાં સ્પોર્ટ શીખવાડવું, 5 કલાકમાં એજ્યુકેશન શીખવાડવું, 5 કલાકમાં તમને બહારનું નોલેજ આપવું. તો આ બધામાં કંઈક ને કંઈક સમયનો અભાવ થાય છે. હવે હું તમને કહું કે તમારો સન જે છે, જે જન્મ થયો છે 2 કે 2.5 વર્ષનો થયો, એને એકડો શીખવાડવા માટે કેટલી મહેનત કરવી પડે? મિનિમમ એને 2.5 કે 3 વર્ષે એને એકડો શીખવાડવા માટે તમારે અઠવાડિયું તો આપવું પડે ને. ત્યારે એ લોકો એ એકડો બોલતા શીખે, એક તો એ લખતા શીખે ને સમજતા શીખે. હવે જ્યારે સંસ્કારની વાત છે, સંસ્કાર વસ્તુ એવી છે કે અંદરથી આવવા જોઈએ, અથવા તો પરિવાર સાથે જે છોકરો 5 કલાક માઇનસ કરતા બાકીના 18 કલાક જે છોકરો પરિવારમાં કે ફેમિલી સાથે જે સમય વિતાવે છે તેમાં તમે એને કેટલું શીખવાડો છો અને પરિવારની અંદર કેટલા સંસ્કાર સાથે તમે એને બોલાવો છો. પ્લસ કોઈ બી ઝઘડો થાય છે
હું એક્ઝામ્પલ આપું કે સ્કૂલમાં નાનો મોટો બનાવ બન્યો હોય કે વિદ્યાર્થીને ચાલો માર્યો હોય કે કોઈ પનિશમેન્ટ આપ્યું હોય, તો પેરેન્ટ્સ છોકરાની સામે ટીચરને ગમે એવું બોલે, હવે તો એ સંસ્કાર ક્યાંથી શીખવાનો? કેમ કે તમે જ એના ગુરુને ગમે એવું બોલો છો, તો મોટો થતા એ તે એના જે સન કે ડોટર હશે એના ગુરુને એ રીતના જ બોલવાનો છે. કેમ કે એને ખ્યાલ, એને એવું થઈ ગયું કે આની સાથે આ રીતના વાત કરાય. કેમ કે એને એ જ હજી અંડર 18 છે, એનું માઇન્ડ જે ડેવલપ નથી થયું એના કારણે. સંસ્કારની વાત આવે છે, બાળકો અત્યારે મોબાઈલ તો ઠીક, બીડી, સિગરેટ અને હવે નવી ફેશન આવી છે ડ્રગ્સ, આની ઉપર બાળકો લાગી ગયા છે. નાના બાળકો સિગરેટો પીતા હોય છે. આ બધી બદીઓ દૂર કરવા કંઈક ને કંઈક વાલીઓની તો જવાબદારી છે જ, પણ વાલીઓ સમજે છે શાળાની જવાબદારી છે. શાળા આમાં ફરજ એમની તો નથી, પણ તો પણ ઘણી શાળાઓ, તમારી શાળાની પણ વાત મેં સાંભળી છે કે અલગ અલગ પ્રિકોશન્સ માટે પગલાં લેતી હોય છે. શું તમે ધ્યાન રાખો છો કે બાળકો વ્યસનના રવાડે ના ચડે? અમે જનરલી બેક ચેકિંગ ને એવું કરતા હોઈએ વીકલી બેઝ ઉપર, કે કોઈ બી સેલિબ્રેશન આવતું હોય તો અમે બેક ચેકિંગ કરતા હોઈએ. સાથે સાથે આ અવેરનેસ માટે અમે અલગ અલગ વિડીયોના માધ્યમથી, અલગ અલગ સેમિનારના માધ્યમથી લોકોને ડ્રગ્સ ન લેવાય, ઈ સિગારનો ક્રેઝ વધારે છે, અને મોબાઈલ, તો મોબાઈલનું તો ચાલો જનરલી ક્લાસ ટીચર દ્વારા કે અલગ અલગ વિડીયોઝ દ્વારા આપણે જાણ કરતા હોઈએ, પણ ખાસ અમે ડ્રગ્સ ઉપર અને ઈ સિગાર ઉપર વધારે ફોકસ કરીએ છીએ. કેમ કે અત્યારે તમને ખબર છે સુરતનો એક એવો એરિયો છે જે ડ્રગ્સનું હબ બની ગયો છે, કે જ્યાં લોકો સાંજે 5 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી ખુલ્લે આમ ડ્રગ્સનું ચાલતું હોય છે. તો આ આપણા છોકરા છે, અમારી સંસ્થામાં જે વિદ્યાર્થી ભણે છે, આ રવેડે ન ચડી જાય એના માટે અમે વારંવાર એનું ચેકિંગ કરતા હોઈએ. અમને ડાઉટફુલ લાગતા હોય જે વિદ્યાર્થી, એની ઉપર અમે નજર રાખતા હોઈએ છીએ. ભાઈ આ બીજા છોકરાને ન બગાડે, પ્લસ આની ઉપર, આની પાસે આ વસ્તુ પકડાય તો અમે પેરેન્ટ્સને બોલાવે. ઘણી વખત ઈ સિગારના કેસ બી આવતા હોય છે. તો ઈ સિગાર જ્યારે છોકરો લઈને આવતો હોય સ્કૂલમાં, ટોયલેટમાં જઈને એ સ્મોકિંગ કરતો હોય, આપણે એને રંગે હાથો જ્યારે પકડીએ છીએ ત્યારે પેરેન્ટ્સ એમ કે મારો છોકરો મારા કંટ્રોલમાં છે, આ વસ્તુ ના કરે. હવે જ્યારે આટલો બધો વિશ્વાસ તમે મૂકો છો તમારા દીકરા કે દીકરી ઉપર, તો સંસ્થા કોઈ એનો દુશ્મન નથી. સંસ્થાએ એની ઉપર ટાર્ગેટ મૂકીને બે આ લે આ સિગાર તું પી, અમને કોઈ પ્રશ્ન નથી, એવું વસ્તુ કીધું નથી. 100% તમારો દીકરો કે દીકરી તમારા કંટ્રોલમાં છે, પણ ક્યાં ઘરે, ઘરની બહાર શું કરે છે, ટ્યુશનમાં જાય છે તો ત્યાં શું કરે છે, સ્કૂલેથી ઘરે આવતા એને કેટલો સમય લાગે છે ને એની પણ તસ્તી પેરેન્ટ્સને લેવી નથી. તો જેમ હું એક્ઝામ્પલ આપું, 12:30 સ્કૂલ છૂટતી હોય તો વોકિંગ ડિસ્ટન્સ કે બાય રોડ એ આવે છે, તો અડધી કલાકમાં છોકરો ઘરે પહોંચવો જોઈએ. પેરેન્ટ્સને પૂછે ને ક્યારે આવે છે ઘરે, એ ખબર નહીં, મમ્મી ઘરે હોય. મમ્મીને પૂછે ક્યારે, એ તો 1 વાગે કે સ્કૂલેથી છૂટે ને પછી 1:30 વાગે આવે. ભાઈ 12:30 સ્કૂલ છૂટે છે, તમને મીટિંગમાં કીધું છે, પ્લસ સ્કૂલ ડાયરીમાં લખેલું હોય છે. તમે આટલું ધ્યાન આપો ને તો બી તમારો છોકરો અડધી કલાક ક્યાં જાય છે ને એનું ફોલોઅપ લેવાની જરૂર છે. કેમ જે ફ્રીડમ આપી છે ને એમાં ફ્રીડમ આપો, પણ કંટ્રોલમાં. યસ ભાઈ ક્યાં આપણો છોકરો ક્યાં જાય છે એની સાથે સાથે કોની સાથે જાય છે એ મહત્વનું છે. કેમ કે નવા સેમિનાર કે એ તો ચાલો સંસ્થા કરતી હોય છે, પણ પેરેન્ટ્સનો સપોર્ટ આમાં જ્યાં લગી નહીં હોય ને ત્યાં લગી એકલા હાથે તાળું પડે ને એ ટાઈપની વાત છે. 100%. તમારી શાળામાં સંસ્કાર સિંચનની તમે વાત કરી, તમે આટલું બધું ધ્યાન રાખો છો. અત્યારે કહેવાય છે કે પશ્ચિમી કલ્ચર અહીંયા આવતું જાય છે, લોકો અલગ અલગ ઇંગ્લિશ ગાણા, પછી પેલા રેપ સોંગ્સ ને આ બધું સાંભળતા હોય છે. ઠીક છે, આપણી સંસ્કૃતિ અલગ છે, પશ્ચિમી સંસ્કૃતિ આપણા સ્ટુડન્ટ્સને પસંદ આવે છે, પણ કંઈક ને કંઈક આ અટકાવવા માટે સરકારે સંસ્કૃતનું શિક્ષણ, ગીતાનું શિક્ષણ, આ બધું આપણા અભ્યાસક્રમોમાં એડ કર્યું છે. તમારી શાળા તરફથી આ હિન્દુ સંસ્કૃતિ કે આપણી ભારતીય સંસ્કૃતિ પર આકર્ષી રહે, બાળક ચોંટેલું રહે અને એને જાણી શકે, એના માટે કેવા પ્રયત્નો કરાય છે? અમે ગવર્મેન્ટે સંસ્કૃત જે ભગવદ્ ગીતા છે એનો પાઠ 6ઠ્ઠા ધોરણથી મૂકવામાં આવ્યો છે. અમે જનરલી એસેમ્બલીમાં અને ભગવદ્ ગીતાનું જે હું તમને જણાવું તો ભગવદ્ ગીતાનો દર મહિનાના 2nd સેટરડે કે 3rd સેટરડે અમે એનો પોડકાસ્ટ બનાવ્યો છે ભગવદ્ ગીતા ઉપર.
જે અમારા સંસ્કૃતના જે શિક્ષક છે જે ભૂદેવ છે, તો એના ભગવદ્ ગીતાના શ્લોક કે ભગવદ્ ગીતાનું પાઠન તો જનરલી થતું હોય છે, પણ ભગવદ્ ગીતામાં કેવા શું માગે છે, પ્રથમ અધ્યાયમાં દ્વિતીય અધ્યાયમાં શું કહેવા માગે છે, એનો ડિટેલ વાતચીત અમે દર મહિનામાં એક એપિસોડ આ લોન્ચ કરીએ છીએ. જેથી જો એમાં શું એસેમ્બલીમાં કરીએ અથવા તો કોઈ બી સ્પેસિફિક ક્લાસમાં કરીએ તો સીમિત થઈ જવાનું છે, બધા લોકો લગી માહિતી નથી પહોંચવાની. આ તો ટોટલ અમારા વિદ્યાર્થી પ્લસ માતા પિતા અને સર્વ વ્યક્તિ માટે આ વસ્તુ ઓપન છે, જે યુટ્યુબમાં મૂકીને અમે લિંક શેર કરીએ છીએ, જેથી લોકો અવેર થાય છે ભાઈ ભગવદ્ ગીતાનો ખરેખર મતલબ શું. કેમ કે ભગવદ્ ગીતાનું જનરલ આપણી જનરેશનની વાત કરું તો એમાં ફોટા નથી, એટલે કોણ વાંચે? આવડી મોટી બુક છે, શું કામ વાંચવી? એક જનરલી, અને અત્યારે ડિજિટલનો જમાનો છે, બુક વાંચીએ એને કરતાં ફોનમાં આવતું હોય તો આપણે વાંચી લેશું, અથવા તો મૂવીના રૂપમાં આવશે ભગવદ્ ગીતા, મહાભારત છે તો આપણે જોઈ લીધી એટલે વચાઈ ગઈ સમજવું. પણ ખરા અર્થમાં મૂવી બનાવતા હોય કે વેબ સિરીઝ બનાવતા હોય એમાં પણ એક લિમિટેશન આવતી હોય, સમયનો અભાવ હોય કે અમુક વસ્તુ એ ડિસ્પ્લે ના કરી શકતા હોય. જ્યારે આમાં ભગવદ્ ગીતા વાંચવાથી એનો મિનિંગ શું છે એ ડિટેલમાં તમે સમજી શકો, તેના અલગ અલગ એપિસોડ કરતા હોઈએ. પ્લસ વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ જાગે. આપણી જે ઋષિમુનિઓ જે હવન કરતા, તો શું કામ હવન કરવામાં આવતો, હવન કરવાથી કેવી મનને શાંતિ મળે છે, તો એ હવનનું આયોજન કરતા હોઈએ છે. પછી હનુમાન ચાલીસા તો દર શનિવારે હનુમાન ચાલીસાનું પાઠન થતું હોય છે. એમ અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ વસ્તુ અમે એક્સપ્લેન કરીને લોકોને જાગૃતતા આપતા હોઈએ છીએ. સંસ્કાર, એજ્યુકેશન, આ બધી વાત થઈ, પણ રેડિયન્ટનું એક નામ બધી જગ્યાએ હોય છે સ્પોર્ટ્સ ક્ષેત્રે. રમત ગમતમાં રેડિયન્ટવાળા અવ્વલ રહે છે. મેં તમારી શાળાનું કેમ્પસ જોયું, બહુ વિશાળ છે. હું લગભગ સાંજે આવ્યો હતો, 5 વાગે સ્કૂલ છૂટી જાય, પણ તમારે ત્યાં 6 વાગે પણ ભીડ હતી, મતલબ કે સ્ટુડન્ટ્સ રમતા હતા. અમે જે શાળાઓમાં ભણતા ત્યાં 5 વાગે તો ઠીક, સ્કૂલ ટાઈમમાં પણ રમવાનું અલાઉડ કરાવતા નહોતા, જાણે જે મેદાન છે એ કંઈક કોઈકને આપવાનું હોય. આનું કારણ શું? મેદાનનો ઉપયોગ થાય છે, તમારા બાળકો અવ્વલ આવે છે, એનું કારણ શું? આપણે જ્યારે ઓલિમ્પિક ચાલતી હોય ને, હમણે લેટેસ્ટ પેરિસ ઓલિમ્પિક ગઈ, તો આપણે એક મેન્ટાલિટી છે, ઇન્ડિયન મેડલ નથી આવતા. લોકો જનરલી વાત કરતા હોય આપણે ઇન્ડિયન મેડલ નથી આવ્યા, ચાઇના આટલા મેડલ લઈ ગયું, અમેરિકા આટલા મેડલ લઈ ગયું, ઇન્ડિયા શું કામ નહીં? ઓકે, તો ઇન્ડિયાનું મેડલ ન આવવાનું મેઇન રીઝન હું તમને કહું તો આજની સ્કૂલમાં ગાર્ડન નથી. હવે અમારી પાસે વસ્તુ છે, ગાર્ડન અવેલેબલ છે, તો અમે સ્કૂલ દરમિયાન તો એનો યુઝ થાય જ છે. પ્લસ એવા વિદ્યાર્થીઓ કે જેને એ કેટેગરીમાં કે સ્પોર્ટમાં એને આગળ જવું છે, નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે રમવા જવું છે, તો ક્રિકેટ, યોગા, જિમ્નાસ્ટિક, કરાટે, ફૂટબોલ, મ્યુઝિક, આ બધી જ એક્ટિવિટી અમારી પાસે ગ્રાઉન્ડ અવેલેબલ છે. 5 વાગ્યા પછી તો પડ્યું જ રહેવાનું છે. તો આમના ખાલી પડે એને કરતાં કોકના યુઝમાં આવે તો અમારા જે વિદ્યાર્થીઓ છે, પ્લસ આજુબાજુની સ્કૂલમાં ભણતા હોય, પછી કોલેજમાં વિદ્યાર્થીઓ જે ભણે છે, પછી અમુક બેંકના મેનેજર છે, ટીચર્સ છે, પેરેન્ટ્સ છે, તો એવા પેરેન્ટ્સ કે એવા શિક્ષકો કે એવા લોકો કે જેને સ્પોર્ટમાં કાંઈક ને કાંઈક કરવું છે, કે સ્પોર્ટમાં એનું કરિયર બનાવવું છે, તો એવા લોકો માટે ઓપન રાખેલું છે એનું. અને 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા લગી અમારા જે શિક્ષકો છે સ્પોર્ટના, એ લોકો જેને ટ્રેનિંગ આપે છે. જેથી સ્કૂલ સમયમાં તો તમને 1 કલાકનો લેક્ચર હોય છે, પણ 1 કલાકમાં તમે ઇન્ટરનેશનલ પ્લેયર નથી બનવાના. તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમને 5 થી 8 કલાક, 2 કલાક ડેઈલી તમે એમાં પ્રેક્ટિસ માટે આવો તો તમારું પરફોર્મન્સ છે બેટર થાય. એના માટે અમે ઓપન રાખીએ છીએ આખું. તમારા વિદ્યાર્થીઓ કયા કયા લેવલે સ્પોર્ટ્સમાં પહોંચ્યા છે એટલે જાણવું છે. કેમ કે આ વાત ઘણી સ્કૂલો તો ઠીક, સ્ટુડન્ટ્સ માટે પણ પ્રેરણારૂપ બનવાની છે કે શા માટે શાળાઓના વિદ્યાર્થીઓને સફળતા મળે છે. જનરલી અમારા વિદ્યાર્થીઓ છે તો ઇન્ટરનેશનલ લેવલ સુધી સ્પોર્ટમાં પહોંચેલા છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે નેશનલ રમી ગયેલા છે, ઇન્ટરનેશનલ માટે સિલેક્શન થયું છે. આમાં એક સ્ટોરી હું તમને કહીશ કે એક વિદ્યાર્થીની છે અમારે ગુજરાત બોર્ડમાં, કે જેના ફાધરની પરિસ્થિતિ એવી નથી કે ખર્ચો લઈ શકે કે ખર્ચો ઉપાડી શકે એના, અને એની દીકરીનું સિલેક્શન જુડોની અંદર યુકેમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હતી એમાં થયેલું. પરિસ્થિતિને આધીન એના ફાધરે એને રમવા માટેની ના પાડે,
કેમ કે સમથિંગ 2 થી 2.5 લાખનો સમથિંગ ખર્ચો હતો. હવે પરિસ્થિતિ નથી એટલે એને ના પાડી. અને આ વાત જ્યારે અમને ખબર પડી ત્યારે અમે એના ફાધરને બોલાવ્યા અને વાત કરી કે જે કાંઈ ખર્ચો છે સંસ્થા ઉપાડશે, તમારી છોકરીને તમે રમવા દો. હારે જીતે એ વસ્તુ ગૌણ છે, પણ એને એક અનુભવ લેવા માટે મોકલો. હવે આજે ઇન્ટરનેશનલ લેવલે અથવા નેશનલ લેવલે કે સ્ટેટ લેવલે જ્યારે ગુજરાતમાં કે ઇન્ડિયામાં રમે છે, પણ બહારનો અનુભવ જો તમે મોકલશો જ નહીં તો આપણે આશા કઈ રીતના રાખશું કે આપણે મેડલ ઇન્ડિયા લઈને આવે. આજે ચાલો સ્કૂલ લેવલે કે દીકરી 10મા ધોરણમાં હતી તો પેરેન્ટ્સ તમે મોકલો અને 10મા ધોરણમાં જો ચાલો બાય ચાન્સ જીતીને આવે છે ઇન્ટરનેશનલ લેવલે તો આપણા માટે બહુ ગર્વની વાત છે. હવે એ દીકરી હારીને આવી છે, કાંઈ વાંધો નહીં, એક અનુભવ થયો એને, બરાબર. એનો જે કાંઈ ખર્ચો છે સંસ્થાએ ઉપાડ્યો છે. ભવિષ્યમાં હજી મહેનત કરશે, એક અનુભવ તો એને થઈ ગયો ઇન્ટરનેશનલ લેવલ કેવું હોવું જોઈએ, ક્યાં કઈ વસ્તુ છે ત્યાં અને આપણી ભૂલ ક્યાં ક્યાં છે હવે ખ્યાલ આવી ગયો. હવે 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી પાછું એનું સિલેક્શન થાય અને પાછી એ જાય તો મારા ખ્યાલથી એ બ્રોન્ઝ લઈને તો આવશે જ, તે મિનિમમ બ્રોન્ઝ લઈને આવશે, હારીને જ નહીં આવે. કોઈ પણ અનુભવ લેવાથી એમાંથી શીખવા મળે છે, ભલે એમાં નિષ્ફળતા મળી હોય. શાળામાં સ્પોર્ટ્સ માટે આટલું કામ કરે છે, પણ વિદ્યાર્થીઓ વિલન હોય છે. અમારી શાળાનું હું બેક બેન્ચર હતો. કોઈ પણ શાળામાં અમારે તોડફોડ થાય ને તો ટાર્ગેટ પહેલા અમારી ઇન્ક્વાયરી કરવામાં આવે. હવે વિદ્યાર્થીઓ તમારે ત્યાં પણ 100% હશે જ. નુકસાન કરે ત્યારે તમે કેવા પગલાં લ્યો છો? આવા વિદ્યાર્થીઓ જનરલી હરેક સ્કૂલમાં હોય છે. આપણે ભણતા ત્યારે પણ, આજે પણ અને ભવિષ્યમાં પણ. હા, આપણે ભણતા ત્યારે એ જે તોફાન કરવાની વસ્તુ છે એ લેવલની હતી. અત્યારે કેવું છે કે આવા જે વિદ્યાર્થીઓ છે જે તોડફોડ કરે છે તો અમે જનરલી એના પ્રૂફ સાથે પકડીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક છોકરો એવો છે જે સ્વિચ બોર્ડ તોડતો, 1 મહિના લગી કન્ટિન્યુ એને સ્વિચ બોર્ડ તોડ્યું. અમે 1 મહિના લગી ડેલી નવું નખાયું. પછી રાતોરાત અમારે કેમેરા મુકાવવા પડ્યા ટોયલેટની બહાર, પણ કઈ વ્યક્તિ આ તોડે છે. સવારમાં છોકરો આવીને ઢીકો મારીને તોડી નાખ્યું. અમે કેમેરામાં ચેક કર્યું 9 વાગે, એટલે સ્ટુડન્ટને બોલાવીને એના ડાયરેક્ટ એના પેરેન્ટ્સને બોલાવી લીધેલા. છોકરો કે મેં નથી તોડ્યું, એટલે કેમેરામાં રેકોર્ડિંગ હોય, આ બતાવ્યું એટલે પેરેન્ટ્સ સામું જોવે. મેં સાહેબ ઘરે મેં આવું કેમ નથી કરતો, આ ઘરે તોડે બોડે એવું કઈ હોય તો ઓકે, તો અમને પેલું છે કે ભાઈ ઘરે તોડે છે ને આ ભલે તોડતો, વાંધો નહીં, અમે નવું નખાઈ દેશું, કેમ કે એના ફાધર નવું નખાવતા હોય એમ. પણ કે ના, ઘરે તો બહુ શાંત છે ને કાંઈ આવું કરતો નથી. મેં અહીંયા કરે છે તમારો છોકરો. મેં કે પેલું ને તોફાની છે એવું નથી કહેતા, પણ અહીંયા મેં આ સ્વિચ બોર્ડ તોડે છે કન્ટિન્યુ 1 મહિનાથી આખું. એટલે પેરેન્ટ્સે એવું કીધું કે આનો જે કાંઈ ખર્ચો નથી જોતો, આ પેરેન્ટ્સને મેં તમે હવે છે ને આ સ્ટુડન્ટને ઘરે લઈ જાઓ, વર્ષ પૂરું થાય ને એટલે મેં આની એલસી અમે તમને આપી દઈશું. કેમ કે જો આવી મેન્ટાલિટી સાથે મેં તમારે સ્ટુડન્ટને રહેવું હોય તો મેં પોસિબલ નથી. કેમ કે અમે તમને સંસ્કાર કરાવી શીખવાડી શકીએ, એજ્યુકેશન આપી શકીએ, તમારું જે રુચિ છે સ્પોર્ટમાં એમાં ધ્યાન આપી શકે. હવે મેં સ્વિચ બોર્ડ તોડે છે એનું ધ્યાન અમે રાખવા બેસું તો આ સંસ્થા મેં અમારે બંધ કરવી પડે. એટલે અલગ અલગ ઘણા એવી કેટેગરી છે જેમાં પેરેન્ટ્સ ઘણીવાર એક્સેપ્ટ કરતા હોય કે નહીં, મારો છોકરાનો વાંક છે, બીજી વખત નહીં કરે. મોટા ભાગના પેરેન્ટ્સ એવા છે કે નહીં, મારો છોકરો તો મારા કંટ્રોલમાં છે, આ વસ્તુ ના કરે. એટલે ઓવર પેમ્પરિંગ થોડુંક અત્યારના સમયમાં વધી ગયું છે. દેખાદેખી અને કોમ્પિટિશન આ અત્યારના સમયગાળાની જરૂરિયાત બની ગઈ છે. સ્કૂલ એક તમે સેવાકીય પ્રવૃત્તિ તો કહેવાય છે, પણ તમારી માઇન્ડની દ્રષ્ટિએ આ એક સ્કૂલ એ બિઝનેસ પણ કહેવાય. વન કાઇન્ડ ઓફ બિઝનેસમેન તરીકે આપ એથિક્સ કઈ રીતે કામ તમે કરો છો, કામ કરવાના એથિક્સ તમારા શું છે જે તમારી સફળતાનું કારણ બને છે? મેં પહેલા કીધું એમ કે કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ સંસ્થા ચલાવ્યું એટલે નીતિ ચોખ્ખી રાખવી જોઈએ. હવે હું એવી નીતિ રાખું કે મારે ત્યાં જે વિદ્યાર્થી ભણે છે એના પેરેન્ટ્સ જે 50,000 ફી ભરે છે તો એને હું મારે 25,000ની સર્વિસ આપી છે, 25,000 મારા ખીચામાં નાખવા છે. એટલે એક મારી લઈ લેવાની નીતિ જો હું રાખું તો સંસ્થાનો કે કોઈ પણ બિઝનેસનો ગ્રોથ નથી થવાનો. તમારો હાથ હંમેશા ખીચામાંથી પૈસા બહાર કાઢવા માટે અથવા આપવા માટે જો ટેવાયેલો હોય ને તો કોઈ બી બિઝનેસ કે કોઈ બી સંસ્થા આગળ વધે છે. એ જ નીતિથી અમે ચાલીએ છીએ કે અમારી સંસ્થામાં જે પણ વિદ્યાર્થી એડમિશન લે છે
હવે બધું જ જાણીને, બધું વિચારીને, બધું જ સમજીને અને લોકોના રિવ્યુ લઈને એડમિશન લેવા માટે આવેલા છે. તો એને જે કાંઈ ફીસ ભરે છે એનું ડબલ વળતર મારે એને આપવું છે અને એ પ્રમાણેની હું સર્વિસ એને આપું છું. તો એ લોકો મારી પર વિશ્વાસ મૂકે છે, બીજાને સજેશન કરે છે કે અહીંયા એડમિશન લેવાય. અત્યારે મંદીનો સમય ચાલે છે. સુરત કહેવાય છે હીરા અને લીરાથી ચાલે છે. લીરા મતલબ કે એમ્બ્રોઇડરી, હીરા તો સૌને ખબર છે. ખરાબ સમય આવે ત્યારે કંપનીઓ બધા કારીગરોને છૂટા કરી દે, તગેડી મૂકે અને સતત એમ્પ્લોયમાં એવો સૂર વર્તાતો હોય છે કે શેઠિયાઓ અમારી કમાયા, તેજી હતી ત્યારે કમાયા, મંદી આવી ત્યારે અમે તગેડી મૂક્યા. તો તમારે ત્યાં પણ કંઈક ને કંઈક એમ્પ્લોય તરીકે શાળાના શિક્ષકો છે, બસના ડ્રાઈવર્સ છે, આ તમામ લોકો ત્યાં કામ કરતા હોય છે. આ લોકો તમારી સાથે પરિવારની જેમ રહે છે, એ આપણે ચર્ચા થઈ. આનું કારણ શું છે? વળગી રહ્યા છે એમ્પ્લોયીઓ તમને? આટલો પરિવાર ભાવના તમારા વાલીઓમાં અને ખાસ કરીને એમ્પ્લોઈઝમાં છે. એમ્પ્લોયી અને શેઠ એટલે કે બોસ સાથેના કનેક્શન હંમેશા અલગ રીતે જોવાઈ રહ્યા છે. તમારે ત્યાં બોસ અને એમ્પ્લોયીના કનેક્શન કેવા? જનરલી જોવા જઈએ ને તો અમારે ત્યાં ટોટલ 607 જણાનો ટોટલ સ્ટાફ છે. જે એજ્યુકેશન ફિલ્ડમાં શિક્ષકો હોય, હાઉસકીપિંગ સ્ટાફ હોય, એડમિન સ્ટાફ અને ડ્રાઈવર સ્ટાફ. આ જે કાંઈ સ્ટાફ છે એને અમે એમના જે સન કે ડોટર છે તો એમાં એક પોલિસી બનાવેલી છે કે અમુક વર્ષ પૂરા થાય એટલે એને અમુક પર્સન્ટેજ સ્કોલરશિપ એના સન કે ડોટરને એજ્યુકેશનમાં આપીએ, જેથી એ લોંગ ટાઈમ સુધી ટકી રહે. પ્લસ એને એવું ફીલ ના થવા દઈએ કે હું કોઈ સંસ્થામાં કે કોઈ કંપનીમાં કે એ પ્રમાણે સર્વિસ કરું છું, આ મારું બીજું ઘર છે, એ પ્રમાણે એને ફીલ થવું જોઈએ. હવે મોટાભાગના લેડી સ્ટાફ હોય તો લેડી સ્ટાફની સેફટી ખાસ તમારી એની ઉપરની નજર એ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. તો એ જે દીકરી કે જે સ્ટાફ તમારે ત્યાં જોબ કરે છે તો 100% સેફટી સાથે જોબ કરી શકે. હવે એના ઇન્ટરનલ સ્ટાફ છે, એના ઉપર જે કંઈ હેડ છે તો એ પણ એની પાસેથી જે કામ લેવાનું હોય કે એનો પણ એક સમય હોય કે ભાઈ લેડી સ્ટાફ છે તો તમે એને 5 વાગ્યા લગી કે 6 વાગ્યા લગી એને કોલ કરી શકો, પછી એને કોલ કરવો નહીં, કેમ કે એને બી ઘરે એનું પરિવાર છે, એના દીકરા દીકરીઓ હોય. તો એવી સેફટી સાથે પ્લસ ઘણા બધા એવા સ્ટાફ છે કે જેને હું ડ્રાઈવર સ્ટાફની વાત કરું તો કાંઠા વિસ્તારના ગામડાના ખેડૂતો છે જે એ ભણેલા નથી પણ એને રોજગારી માટે બીજું કશું આવડતું નથી. તો 60 અમારે ટ્રાન્સપોર્ટની બસ છે કંપનીની, તો એમાંથી 50% લોકો એવા છે કે જે આજુબાજુના લોકો જ છે, જેથી બસની અંદર જે અવર જવર કરે છે જે વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીની, એને પણ એક સેફટી રહે. કેમ કે અત્યારેનો સમય એવો છે કે લોકોની નજર તરત બગડે, તો એ પણ એક સેફટીનું ધ્યાન રાખીને અમે એ વસ્તુ ધ્યાન રાખતા હોઈએ છે કે કેવા સ્ટાફને લેવો. અને ફેમિલી માહોલ બનાવવા માટે, સ્ટાફને એન્જોયમેન્ટ કરાવવા માટે અલગ અલગ પ્રોગ્રામનું આયોજન થતું હોય કે સ્ટાફને એવું ના લાગે કે અમે નકરું કામ કરવા માટે અહીંયા આવ્યા છે. પોતાના ઘરમાં કેમ આપણે લગ્ન પ્રસંગ હોય અને સ્ટાફ રેડી થઈને આવે અને એન્જોયમેન્ટ કરે, એવા અમે અલગ અલગ પ્રોગ્રામ રાખતા હોય જેમાં અમે ટ્રસ્ટી અને એડમિન જે ગ્રુપ હોય એ અલાઉ, એમાં નો એન્ટ્રી છે, ટ્રસ્ટની પણ નો એન્ટ્રી. કેમ કે તો જ જે વ્યક્તિ છે, જે સ્ટાફ છે એ દિલ ખોલીને એન્જોયમેન્ટ કરી શકે. કેમ કે આપણે બેઠા હોય ત્યારે એને કંઈક ડિસિપ્લિનનો ને એવો પ્રશ્ન આવે, એમને શરમ અનુભવાતી હોય. સેવાકીય કાર્યકો શૈક્ષણિક લેવલના તો તમે કરો છો. તમારી આ સંસ્થા છે, કહેવાય છે કે દરેક સંસ્થાઓ જે ચાલતી હોય છે એ લોકો કંઈક ને કંઈક સમાજને આપતા હોય છે. સામાજિક કાર્યો, સમાજ માટે તમે શું કાર્ય કરો છો એ મારે જાણવામાં રસ છે. કારણ કે દરેક સફળ વ્યક્તિ હોય ને એ બેસી નથી રહેતો. સુરતની ખાસિયત છે કર્ણભૂમિ કહેવાય છે. કર્ણ તરીકે તમારી સંસ્થા શું કાર્ય કરે છે? અમારો તમે શાયદ જોયો હોય તો રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનો કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ ઇવેન્ટ મિનિંગલેસ નથી હોતી. અમે હરેક પ્રોગ્રામ કે હરેક ઇવેન્ટ જે કરીએ છીએ એક પ્લાનિંગ સાથે કરીએ છીએ, ગોલ સાથે કરીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે એન્યુઅલ ફંક્શન અમારો બિફોર દિવાળી એન્યુઅલ ફંક્શન હતું, તો અમારા ટોટલ 7 એન્યુઅલ ફંક્શન હતા. તો 7 એન્યુઅલ ફંક્શનમાં અમે 7 અલગ અલગ સ્ટોરી લીધેલી.
અને દર વર્ષે અમે દર અલ્ટરનેટ યર એન્યુઅલ ફંક્શન કરતા હોય. તો દર અલ્ટરનેટ યર કરવાનો એક મેઇન હેતુ એ છે કે દર વર્ષે જો કરીએ તો 1 મહિનો એજ્યુકેશનનો બગડે, કેમ કે આ તૈયારી માટે. એટલે અલ્ટરનેટ યર કરીએ, પ્લસ એમાં પણ અમારી પાસે વિચારવાનો એવો સમય અવેલેબલ થઈ જાય કે શું કરવું નવું, માર્કેટમાં શું અત્યારે ચાલે છે. અમે બિફોર લોકડાઉન એક આપણે એન્યુઅલ ફંક્શન કરેલું, આ 12th ફેલ જે મૂવી છે એને રિલેટેડ. હવે કરંટ યરમાં અમે 12th જે ફેલ મૂવી છે એનો બીજો ભાગ અમે કરેલો, જે હજી લોન્ચ થવાનું બાકી છે. અમે જે મનોજ કુમાર શર્મા જે આઈપીએસ છે, જે હાલમાં આઈજીની પોસ્ટ ઉપર મહારાષ્ટ્રમાં છે, તો એના બુક ઉપર પ્રેરિત થઈને અમે આ પ્રોગ્રામ કરેલો અને આટલી સફળતા મળેલી અમે પ્રોગ્રામના. એટલે આ વર્ષે અમે એનો બીજો ભાગ કર્યો. ભાઈ એમનો ગોલ હતો કે આઈપીએસ બનવાનો. આઈપીએસ તો બની ગયા, પછી બીજો ગોલ શું? તો એની રિયલ લાઈફમાં એની પાસે જે પહેલો કેસ આવેલો એના ખુદના શિક્ષકનો હતો, અને ત્યારથી એને એ બીજો ગોલ બનાવેલો કે કોઈ પણ વ્યક્તિ કે જે જરૂરિયાત વાળો છે ખોટી રીતના ફસાય નહીં, એ મારો બીજો ગોલ રહેશે. એ જ પ્રમાણે પેરા ઓલિમ્પિકમાં જે અવની જે છે તો એ ગોલ્ડ મેડલ લઈને આવેલા, તો એના ઉપર એક બીજી સ્ટોરી હતી અમારી. પછી એક હતી આપણે એચડીજી ગોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એના ઉપર હતી. અલગ અલગ મેસેજ સાથે અલગ અલગ પ્રોગ્રામ અમે કરતા હોઈએ છીએ. અને સૌથી કરંટ પોઈન્ટ છે કે અત્યારે લોકોને બહાર જવાનો ક્રેઝ, ખોટું કરીને, ખોટા ડોક્યુમેન્ટ બનાવીને, કોઈનું પૈસા લઈને જતું રહેવું એક ક્રેઝ છે. અને પેલો પૈસાવાળો માણસ છે એ ગયો છે, મારે જવું છે. એટલે એવું ખોટું કરીને જે અત્યારે બહાર જાય છે તેના ઉપર અમે આખું એન્યુઅલ ફંક્શન કરેલું. ત્યાં જાય છે, કઈ રીતના હેરાન થાય છે વિદ્યાર્થીઓ, ત્યાં એને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, એના ઉપર આખું અમે ફંક્શન કરેલા. સાથે દર વર્ષે અમે એક અવેરનેસ કેમ્પેનિંગ કરીએ કે જેમાં અમે એપ્રોક્સ 10 થી 12,000 પબ્લિકને એમાં કવર કરતા હોઈએ. એ અવેરનેસ જે કેમ્પેનિંગ જે છે એનો અમારો મેઇન હેતુ એવો છે કે લોકોમાં અવેરનેસ ફેલાય. તો મેં આની શરૂઆત અમે બી ફાઇટરથી કરેલી, દીકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડવા માટેનો. પછી કોરોના સમય હતો ત્યારે ઇન્જેક હેલ્ધીનેસ, લોકો હેલ્ધી કઈ રીતના રહે એના માટે હતો. કેમ કે કોરોનામાં ઘરમાં રહીને વેબ સિરીઝ જોઈને માઇન્ડ સેટ થઈ ગયેલું. એટલે અમે કર્યું ઇન્જેક હેપીનેસ, લોકોની અંદર હેપીનેસ કઈ રીતના આવે. યોગા કરો, પછી એરોબિક્સ કરો, ટૂંકમાં સ્ફૂર્તિ એક્ટિવનેસ રાખો. પછી અત્યારે સાયબરનું ચાલે છે અને ટ્રાફિક અવેરનેસનું ચાલે છે, તો એના ઉપર અમે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આ વર્ષે અમે ચાલુ કર્યું છે કે લોકોમાં અવેરનેસ ફેલાય. એ માટે નાના રીલ્સ, નાના વિડીયો બનાવીને લોકોને જોતા કરીએ, જેથી કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કયા નિયમોનું પાલન કરવું, એ લોકોમાં અવેરનેસ ફેલાય. એનઈપી લાગુ થઈ ગઈ છે. એનઈપી કહેવાય છે સ્કિલ બેઝડ એજ્યુકેશનથી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. તમે વાત કરી, ટોપિક બહુ સારો, મારી પસંદગીનો વિષય, તો તમે એક ચર્ચાનો વિષય બનાવી દીધો કે ભારતના વિદ્યાર્થીઓને બહાર જવાનો ક્રેઝ જાગી ગયો છે, અને તમારી શાળાએ એક પ્રોગ્રામ પણ એના માટે કર્યો, એ વાત કરી. વિદેશ જતા વિદ્યાર્થીઓ આપણે અટકાવી તો નથી શકવાના, પણ ભારતનું મહત્વ શું છે? મેં તો જોયું છે બહાર વિદેશમાં વિદ્યાર્થીઓ આપણા કેવો સ્ટ્રગલ કરે છે, પણ એ સ્ટ્રગલ અહીંયા થાય તો શું થઈ શકે હું જાણું છું. પણ આ વિદ્યાર્થીઓ એજ્યુકેશનલિસ્ટ તરીકે તમે મારી કરતા વધુ જાણતા હશો, ભારતમાં શું સ્કોપ છે જે વિદેશમાં નથી? જો અત્યારે એક ક્રેઝ જે છે બહાર જવાનો, હું તો એમ કહું બહાર જવું જોઈએ અનુભવ લેવા. મારું પોતાનું MBA જે છે સિંગાપુરમાં મેં કરેલું છે. હવે ત્યાંથી ભણીને હું રિટર્ન અહીંયા ઇન્ડિયામાં આવ્યો. ફેમિલી બિઝનેસ હોય કે પછી આપણું જે વિઝન છે કે આપણે જે વિચાર્યું છે કે ભાઈ મારે આપણા દેશ માટે આવું કરવું છે, તો એક જૂનું હોવું જોઈએ માતૃભૂમિ ઉપર. આજના સમયમાં એ નથી. મેઇન પોઈન્ટ જે બહાર જવાનો છે એક આ છે કે આજના સમયમાં માતૃભૂમિ ઉપર જે લાગણી હોવી જોઈએ ને એ નથી. હા, બહાર જાઓ છો નો ડાઉટ, તમે જાઓ, ત્યાંનું શિક્ષણ પેટર્ન કઈ છે, ત્યાંની પોલિસી કેવી છે, ત્યાંની સિસ્ટમ કેવી છે, અને મેન ત્યાંનો અનુભવ.
હવે તમે આજના યુવાન બહાર જઈને એપ્રોક્સ 12 થી 18 કલાકની જોબ કરતો હશે, બરાબર, અને એની જે ઇન્કમ છે, બરાબર, $1000 કે $2000, બરાબર, તો $2000 આખા મહિનાનું એનું ખાવા પીવાનું, ઘરનું રેન્ટ બધું $1000 તમે કાઢી નાખો, $1000 વધ્યા. ઓકે, હવે $1000 ની મહેનત, $1000 કમાવા માટે એ જે 12 થી 18 કલાકની મહેનત કરે છે, તો એ જ વસ્તુ, એ જ મહેનત જો ઇન્ડિયામાં કરે ને તો એને બહુ સારું છે. એનું રીઝન છે, ઇન્ડિયામાં તમારી પાસે ફેમિલી છે, ફ્રેન્ડ છે, ફેસિલિટીઝ છે, લાગણી છે. હવે બહાર એ વસ્તુ નથી, બાર પરિવાર જેવું નથી, મિત્ર ભાવ જેવું નથી. કમાય તો કોકના ઘરે જવું હોય સન્ડે પણ, તો એ તમે અપોઇન્ટમેન્ટ લઈને જવાનું સિસ્ટમ છે બા ફોરેનમાં. અહીંયા તમે એક ફોન કરો એટલે અડધી રાતે અવેલેબલ થઈ જાય છે. પ્લસ પરિવારનો પ્રેમ, લાગણી અને ઘરનું ખાવાનું, એ વસ્તુ તમને બહાર અવેલેબલ થવાનું નથી. એટલે હું તો એમ જ કહું કે 80,000 થી ₹1,00,000 જેની મંથલી ઇન્કમ છે ને, એને બહાર ના જવાય, સેટ થવા માટે ન જવાય. અને જે કાંઈ તમારામાં આવડત છે એ આપણા દેશમાં રહીને આપણા દેશ માટે કરશો ને, તો રોજગારી પણ ઊભી થશે અને એક દેશભક્તિની ભાવના ઊભી થશે. આખું રાષ્ટ્ર આજે 2047 ને લઈને ઇન્ડિયા 2047 ના વિઝન સાથે આખો દેશ ચાલી રહ્યો છે. ભવિષ્યનું ભારત આવું હશે. ભવિષ્યનું તો રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનું ગોલ, પાથ, અચીવમેન્ટ કેવા હશે એનું મારે સિનારીઓ જોવો છે તમારી દ્રષ્ટિએ. ભવિષ્ય તો મેન તમે કોઈ જોયું નથી, પણ એક વિઝન અમારું એવું છે કે ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી જ્યારે એની એજ્યુકેશન લાઈફ પૂરી કરીને બિઝનેસ લાઈફમાં જ્યારે આવે ત્યારે એને આટલું નોલેજ તો એને હોવું જોઈએ કે ભલે બે આપણે પૂઠા વચ્ચેનું જે કંઈ નોલેજ છે ને એને કામમાં આવે કે ન આવે, પણ અમે જે એને સંસ્કાર શીખવાડેલા છે, અમે એને જે નોલેજ આપેલું છે, જે અમે એને માર્કેટમાં લડવા માટે જે તૈયાર કરેલો છે, એમાં એ પાછો ના પડવો જોઈએ. પછી જે પેરેન્ટ્સ અમારી ઉપર વિશ્વાસ મૂકીને એના બાળકને સ્કૂલમાં એડમિશન લે છે, તો એનું ઘડતર અમે એ રીતના કરીએ કે ભવિષ્યમાં જો આપણું એક ઇન્ડિયન મેન્ટાલિટી અથવા ઇન્ડિયન એજ્યુકેશનમાં કઈ રીતનું છે કે તમને જે કાંઈ શીખવાડવામાં આવે છે ને કરંટ પોઈન્ટને આધીન શીખવાડવામાં આવે છે. હું તમને અત્યારે પણ કાંઈ બી એક્ઝામ્પલ આપું તો માર્કેટમાં જે કરંટ બનાવ બનેલો છે અથવા ભૂતકાળમાં જે બનાવ બનેલો છે એના આધીન. ભવિષ્યનો તો મને ખ્યાલ છે નહીં. આપણે નાના હતા એટલે એ શું આપણને ખ્યાલ નહોતો. અત્યારે એ આવી ગયું છે, તો આવતા 15 વર્ષમાં કે આવતા 20 વર્ષમાં હજી આનાથી ભયંકર સુધારા થવાના છે. અને આપણે અત્યારે જે આપણે વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ એ કરંટ પોઈન્ટને આધીન શીખવાડીએ છીએ, પણ કંઈક અંશે અમે એટલું અલગ રાખીએ છીએ કે અમારો વિદ્યાર્થી નર્સરીમાં હાલમાં ભણે છે ને 15 વર્ષ પછી જ્યારે માર્કેટમાં કે કોલેજમાં આવશે ને ત્યારે એ આટલું નોલેજ, એ સમયનું એ નોલેજ એની પાસે હોવું જોઈએ. એ પ્રેક્ટિકલથી અને એ ચેલેન્જ સાથે અમે ચલાવીએ છીએ સ્કૂલ. તમારી શાળામાં પ્રેક્ટિકલ નોલેજને મહત્વ અપાય છે, વાત કરી. ભારત નવા ભારતની વાત કરી રહ્યું છે કે સ્કિલ ઇન્ડિયા પર આપણે લઈ જવું છે. વેપાર વાણિજ્ય $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની વાત થાય છે. આના માટે તમારી સંસ્થા શું સહભાગીદારી કરી રહી છે? જ્યારે ઇન્ડિયા આ લેવલે વિચારતું હોય, ઇન્ડિયાનું ગ્રોથ આ સ્પીડમાં થતો હોય, તો એઝ અ સ્કૂલ મેનેજમેન્ટ અમે આટલું વિચારીએ કે આજનો જે વિદ્યાર્થી છે જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે એને તો કોઈ બી વસ્તુ સેલ કરવી છે, અથવા તો એ વ્યક્તિ જે બનાવે છે, જે વિદ્યાર્થીએ કંઈ વસ્તુ બનાવી છે તેની વેલ્યુ માર્કેટમાં કઈ રીતના થશે એનો અનુભવ અમે અત્યારે આપીએ છીએ. જેમ કે સ્કૂલમાં પેટીએમ હોય કે કોઈ અલગ અલગ ઇવેન્ટમાં જ્યારે પેરેન્ટ્સ આવતા હોય તો વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી વસ્તુ, એ આર્ટ્સ હોય, સાયન્સને લગતા પ્રોજેક્ટ હોય કે કોઈ બિઝનેસને લગતું વસ્તુ છે, અથવા તો કોઈ એવી વસ્તુ છે જે લોકો ભૂલી ગયા છે, જે નાબૂદ થવાના આરે ઉપર છે, તો એવી વસ્તુનો અમે ડિસ્પ્લે રાખીએ છીએ. હવે આ ડિસ્પ્લેમાં એ વિદ્યાર્થી જે છે આખી ડિટેલ એને સમજાવે. પ્લસ કોઈ વિદ્યાર્થીએ કોઈ પેઇન્ટિંગ બનાવ્યું છે સારું, તો પેઇન્ટિંગ, ચાલો એને આર્ટિસ્ટ બનવું હશે એટલે એ પેઇન્ટિંગમાં એને રસ છે, તો એ આર્ટિસ્ટની વેલ્યુ ક્યારે થશે? જ્યારે કંઈ વસ્તુ બનાવીને માર્કેટમાં સેલ કરશે ત્યારે. તો એને અનુભવ આપવા માટે અમે શું કરીએ કે એ જે સ્ટુડન્ટે જે કાંઈ ડ્રોઈંગ બનાવ્યા છે એનું ડિસ્પ્લે રાખીએ.
અને મિટિંગમાં જ્યારે પેરેન્ટ્સ મિટિંગ હોય છે ત્યારે અમે પેરેન્ટ્સને જાણ કરીએ છીએ કે ભાઈ આ અમે એક્ઝિબિશન ગેલેરી રાખી છે, જેની તમે મુલાકાત લો. એમાંથી તમને જો કંઈ ગમે છે તો તમે એ પરચેસ કરી શકો છો. હવે સ્કૂલ છે, સ્કૂલ લેવલ છે, એટલે બેઝિક અમે પેલું રાખીએ છીએ કે 50 થી 100 રૂપિયા, જેથી છોકરાને એમ લાગે કે ભાઈ મેં આ નાનું એવું પેઇન્ટિંગ બનાવ્યું, એની મને 100 રૂપિયાની વેલ્યુ અત્યારે અવેલેબલ થઈ છે. એટલે એક એનામાં મોટિવેશન આવે, એને પ્રોત્સાહન મળે. ભવિષ્યમાં એ વધારે સારી મહેનત કરે, વધુ સારું પેઇન્ટિંગ બનાવે, અને આખા ઇન્ડિયા લેવલે જો એક્ઝિબિશનમાં એ મૂકે અને એનું એ ફોટો સેલ થાય તો અમને એક ગર્વ થાય કે અમે એને એ સમયે ચાન્સ આપ્યો ને એટલે આજે એ બનાવે છે. એમ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ વસ્તુ અમે પ્રેઝન્ટેશન અથવા છોકરાના માધ્યમથી આ વસ્તુ કરતા હોઈએ છીએ. પ્લસ બે વિદ્યાર્થી એવા છે જેને વોઇસ કમાન્ડથી ચાલતી કાર બનાવી. એ જ્યારે 9મા ધોરણમાં હતા ત્યારે. હવે 9મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જો વોઇસ કમાન્ડથી ચાલતી કાર બનાવતો હોય તો હું એવું માની શકું કે ભવિષ્યનો સાયન્ટિસ્ટ બનશે. યસ. કેમ કે એનામાં આ એજમાં જો આટલું નોલેજ છે, શું કહેવાય, એના વિચારો આટલા ખીલે છે, તો ભવિષ્યમાં કંઈક સારું કરશે. એના માટે અમે એને પ્લેટફોર્મ એક આપેલું, 1.5 થી 2 લાખનું ફંડ આપેલું સંસ્થાએ, કે આ કાર બનાવવા માટે આ ફંડ. કેમ કે તો એમાં ખર્ચો કરે વિદ્યાર્થી. કેમ કે પેરેન્ટ્સ તો સ્વાભાવિક છે એ ના પાડવા, ભાઈ અત્યારે શું કરવું છે, અત્યારે ક્યાં કામમાં લાગવાનું છે, કે આપણી મેન્ટાલિટી છે અત્યારે ક્યાં કામમાં લાગશે, ત્યાંથી કરીને બધા જ વિચારો પાણીમાં જતા રહે, સપના પૂરા થઈ જાય. એટલે અમે એ છોકરામાં એ આવડત જોઈ, એટલે અમે 1.5 થી 2 લાખનો એને ફંડ આપ્યો. એ ફંડની એને કાર બનાવી વોઇસ કમાન્ડથી. ભાઈ એને તમે ગો ફોરવર્ડ કહો તો એ આગળ ચાલે, ટર્ન મારવાનું કહો તો ટર્ન મારે, બધા જ કમાન્ડથી. હવે એ જ પ્રોજેક્ટ જો 9મા ધોરણમાં બનાવ્યું છે, તો મેં એને બીજો પ્રોજેક્ટ પણ કીધો છે કે મેં 2 માણસ બેસી શકે ને એ કાર બનાવી દે સંસ્થાના ખર્ચે. એ હું આ ડિસ્પ્લેમાં રાખીશ તારા નામથી. જ્યાં અત્યારે જો એક પેલું છે કે કોઈ પણ વિદ્યાર્થીને સ્કૂલ પ્રત્યેની લાગણી ત્યારે જ જાગે કે જ્યારે ધંધામાં આવે ને ત્યારે. કેમ કે બધી જ બાજુથી હેરાન થયેલો હોય, બધી જ બાજુથી ઘડાઈ ગયેલો હોય. અત્યારે આપણે છીએ તો આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ને આપણને એટલી લાગણી નહોતી કે ઠીક છે ભણવા ખાતર ભણી લઈએ, 12 પાસ થાય પછી આપણે રાજા જ છે, કોલેજમાં કંઈ કહેવાના નથી. હવે અત્યારે જ્યારે 15 વર્ષ પછી કે 12 વર્ષ પછી મને એમ થાય કે હું એક સ્કૂલની મુલાકાત લઉં, આપણને જે શિક્ષકો ભણાવતા એની સાથે વાતચીત કરીએ, ભાઈ તમે સાહેબ અમને ભણાવ્યું છે, ભલે અમુક અંશે કામમાં આવ્યું છે, અમુક અંશે કામમાં નથી આવ્યું. એક બેઝિક કહું, આપણે ગણિતમાં XY ની કિંમત કાઢતા, હા ક્યાં કામમાં આવ્યું છે અને કોને કામમાં આવ્યું છે. પણ ખરેખર આજના વિદ્યાર્થીઓ પણ ભાઈ X ની Y ની કિંમતને શું કામમાં છે, કયા ધંધામાં કામમાં આવશે. ખરેખર એ ધંધાનો પેલો નથી, પણ તમારા વિચારો ડેવલપ કરવા માટે એક એક્ઝામ્પલ આપવામાં આવે છે જેથી તમારી વિચાર શક્તિ વધે. તો એ જ પ્રમાણે અમે આવા અલગ અલગ પ્રોજેક્ટના માધ્યમથી છોકરાના વિચારો ડેવલપ કરીએ, જેથી ભવિષ્યમાં એ કલામ જેવો વ્યક્તિ બને. 100%. કલામોનું નિર્માણ પણ શાળાઓમાં થતું હોય છે. તમે આ અગત્યનો સમય આપ્યો આપની શાળાની સફળતાની અને વિદ્યાર્થીઓમાં શું નાખીએ તો ઉગે અને ઉગેલું વટવૃક્ષ ભવિષ્યમાં ભારતને શું આપશે, એના સ્વપ્ન કેવા હોવા જોઈએ, એ તમામ વાતો કરવા માટે અમારે સ્ટુડિયો પધાર્યા. અગત્યનો બિઝી શેડ્યુલમાંથી સમય આપો એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.